હેલો ફ્રેન્ડ્સ, ટૂંક જ સમયમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે. તો પુરુષોત્તમ મહિનામાં ઉપવાસ માટે બેસ્ટ ફરાળી વાનગી છે ફરાળી વડા. તો આ વડા તમે કોઈ પણ ઉપવાસ હોય તો માત્ર 10 જ મિનિટની અંદર બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે બાફીને. એને તમે આ રીતે જાડી ખમણીથી ખમણી લઈશું. અને જો ખમણવા ના હોય તો આ રીતે મેશ કરી લો તો પણ ચાલે. હવે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબ. ત્યારબાદ ડ્રાય મેંગો પાવડર ઉમેરી દઈએ એટલે કે આમચૂર પાવડર. હવે એની અંદર થોડું જીરું ઉમેરી દઈએ, આખું જીરું. અને ત્યારબાદ અહીંયા મેં શીંગનો ભૂક્કો લીધો છે તે ઉમેરી દઈએ 3 ચમચી જેટલો. ત્યારબાદ આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર ના ખાતા હોય તો એ સ્કીપ કરી દેવાનું. અને ત્યારબાદ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ, કારણ કે આપણે આમચૂર પાવડર ઉમેર્યો છે તો એનાથી સહેજ ખટાશ આવશે, એના માટે 1 ચમચી ખાંડ ઉમેરી દઈએ. અને હવે એની અંદર આપણે 1 વાટકો જેટલો રાજગરો ઉમેરી દઈએ. જે રેગ્યુલર રાજગરો આવે છે એ જ ઉમેરી દઈએ. રાજગરાનો કોઈ માપ નથી, આપણે જે રીતે રાજગરો જેટલો મિક્સ થાય એ રીતે રાજગરો ઉમેરી દેવાનો. અને અહીંયા એકદમ સરસ અહીંયા અમે લોટ બાંધી લીધો છે. હવે એની અંદર ઉપર થોડું તેલ લગાવી દઈએ લોટની ઉપર. એકદમ સારી રીતે લોટને મસળી લઈએ. લોટ મિત્રો તમારે બહુ જાડો પણ નથી રાખવાનો, એટલે કે બહુ કઠણ નથી રાખવાનો અને બહુ પતલો પણ નથી રાખવાનો. બહુ ઢીલો ના થવો જોઈએ, નહીં તો વડા એકદમ સરસ નહીં બને. ઘણી વખત એવું થતું હોય છે કે વડા આપણે તળતી વખતે એની અંદર તેલ ભરાઈ જતું હોય છે. તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમને શીખવીશ. તો આ રીતે તમે બનાવશો ને તો વડામાં જરા પણ તેલ નહીં ભરાય. તો હવે અહીંયા આ રીતે નાના વડા વારી લેવાના છે. અને ત્યારબાદ પહેલાં હાઈ ગેસની ફ્લેમ ઉપર ને પછી લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ વડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળવાના છે. તો તમે જોઈ શકો છો વડા એકદમ સરસ ફૂલ્યા છે અને જરા પણ અંદર તેલ નથી ભરાણું. તો તૈયાર છે આપણા વડા. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે બહાર કાઢી લેવાના. અને એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા વડા તૈયાર છે. તો જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.